સતત વિકાસ તરફ આગળ વધી રહેલું કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ શહેર જ્યાં છેલ્લા ઘણા સમયથી સિટી બસ સેવા સંપૂર્ણપણે બંધ છે। આ સેવા બંધ હોવાથી સામાન્ય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, વૃદ્ધો, કામદારો અને મધ્યમ વર્ગના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભુજ નગરપાલિકા દ્વારા અગાઉ શરૂ કરવાયેલી સિટી બસ સેવા એ શરૂઆતમાં સફળ રહી, પરંતુ આ જ સમય સુધી ટેક્સ વધતા આ સેવા ધીરે ધીરે બંધ થતી ગઈ। નગરપાલિકા કે સંબંધિત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આ સમસ્યાને ફરીથી જીવંત કરવા માટે હજુ સુધી કોઈ સ્પષ્ટ આયોજન કરવામાં આવ્યું નથી। સિટી બસમાં એવું છે કે અગાઉ જ્યારે સિટી બસ ચાલુ હતી એની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટર તૂટી ગયો એટલે નગરપાલિકાને પણ પૂરતા પ્રમાણમાં પૈસા ભર્યા નહીં, એટલે સિટી બસનો કોન્ટ્રાક્ટ રદ થયો અને સિટી બસ બંધ કરવામાં આવી। જ્યારે પ્રજાની માંગ વારંવાર ભુજ શહેરની પ્રજાની એક જ માંગ હતી કે સિટી બસ ચાલુ કરો, સિટી બસ ચાલુ કરો, પણ કોઈ એજન્સી સિટી બસ ચાલુ કરવા તૈયાર ન હતી। અને સિટી બસ એક બાજુ જ્યારે ટેક્સ આટલા છે રાજ્ય સરકારના, સિટી બસ ભુજ શહેરમાં પોસાય તેમ નથી। ખરેખર જે રીતે મોટી સિટીઓમાં સિટી બસ ચાલુ છે એ રીતે સિટી બસને ખરેખર ટેક્સ માફ હોય તો જ સિટી બસ પોસાય, બાકી જો 10,000 રૂપિયા મહિને ટેક્સ હોય તો આ સિટી બસ ભુજમાં પોસાઈ શકે તેમ નથી। એટલે કોઈ કોન્ટ્રાક્ટર આ કોઈ ટેન્ડર ભરવા તૈયાર નથી। હાલ ભુજની પ્રજાને સિટી બસ બંધ હોવાને કારણે ઘણી હાલાકી ભોગવવી પડે છે કે ભુજ શહેરની આજુબાજુના વિસ્તારોમાં ક્યાંક એવી જગ્યાઓ છે જ્યાં આવવા જવા માટે ઓટો રિક્ષા પણ નથી મળતા। તો ભુજની પ્રજા છેલ્લા 2 થી 3 વર્ષથી આ વસ્તુ માટે પીડાઈ રહી છે અને વારંવાર વાત પણ કરેલી છે, એના માટે ગ્રાન્ટ પણ પાસ થયેલી છે। જે તે વખતના ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખશ્રી અને હાલના જે પ્રમુખશ્રી છે એમની પણ વચ્ચે વાત પબ્લિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે હા અમે કાંઈક ને કાંઈક કરીએ છીએ, શોર્ટ ટાઈમમાં અમે એનો બજેટ પાસ કર્યો છે, આવા વાયદાઓ આપવામાં આવી રહ્યા છે, પણ આજ દિવસ સુધી ભુજની પ્રજાનો સપનો પૂર્ણ કરવામાં આવ્યો નથી। કચ્છનું મોટું પાટનગર, પ્રવાસન ક્ષેત્રનું મોટું હબ છે, છતાં પણ નગરપાલિકા નિષ્ક્રિયતા લીધે સિટી બસ ચાલુ નથી થતી, એ બહુ દુઃખદ બાબત છે। હું ભુજના ધારાસભ્ય અને સાંસદશ્રીને પણ વિનંતી કરું છું આપની ચેનલના માધ્યમ દ્વારા કે શા માટે સિટી બસ ચાલુ નથી થતી, આપ તાત્કાલિક સિટી બસ ચાલુ કરાવો કે ભુજના લોકો સરળતાથી સસ્તા ભાડામાં ગામને અવરજવર કરી શકે અને ખરીદી પણ કરી શકે અને વડીલોને પણ સારું રહે। અને કયા કારણથી આ સિટી બસ વચ્ચે થોડાક સમય માટે ચાલુ થયેલી પછી બંધ થઈ ગઈ, તો આ નગરપાલિકાનો અનાવરત હું તો એમ કહું છું કે શા માટે ભુજની પ્રજાને પરેશાન કરવામાં આવે છે। ધારાસભ્યશ્રી, આ ભુજ વિસ્તાર આપનો છે, આપ પણ અગાઉ ક્યાંય રજૂઆત કરી હશે કે ખ્યાલ નથી, પણ હવે રજૂઆત કરો, ભુજને તાકીદે સિટી બસ મળે એવી હું ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું।